નમસ્કાર, વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ વાસાણી. આજે ભગવાન જગન્નાથનો પર્વ એટલે કે રથયાત્રા, અષાઢી બીજ. તો આ તહેવારની આ પર્વની સૌને શુભકામનાઓ. 7 જુલાઈ કે 8 જુલાઈ બાદથી ગુજરાતમાં લગભગ મોટાભાગના વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ થંભી ગઈ હતી, અટકી ગઈ હતી. પરંતુ લગભગ 13 કે 14 જુલાઈ બાદ જે છે એ ફરી એક વખત ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. અને અષાઢ મહિનો કાલથી જે સ્ટાર્ટ થયો છે તેમાં થોડુંક વરસાદનું પ્રમાણ વિસ્તારમાં થોડુંક વધારે જોવા મળી રહ્યું છે. તો આના પાછળનું જે મુખ્ય કારણ છે કે ગુજરાત ઉપર એક રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. લગભગ જમીનથી કરીને 3.1 થી 5 કિલોમીટરની હાઇટ ઉપર, દરિયાઈ સપાટીથી તમે જોઈ શકો છો કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે. સાથે સાથે દક્ષિણ પશ્ચિમના પવનો અરબ સાગરથી ગુજરાત તરફ ઉપર થઈને પસાર થઈ રહ્યા છે. તો એ ઘણા પ્રમાણમાં એ ભેજનું પ્રવહન ગુજરાત ઉપરથી થઈ રહ્યું છે. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન એને થોડુંક જે ભેજ છે એને અટકાવી રહ્યું છે. એના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે. અને સાથે સાથે એક લો પ્રેશર એરિયા જે છે એ બંગાળની ખાડીમાં ગઈકાલે ડેવલપ થયો છે. તો તેની સીધી અસર ગુજરાત ઉપર હાલ જોવા મળે તેવી સંભાવના ઓછી છે. તેમ છતાં અમુક અંશે જે છે એ ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી જે છે છૂટાછવાયા વિસ્તારમાં ચાલુ રહે તેવી સંભાવના છે. તો આગામી 5 થી 6 દિવસ એટલે લગભગ 20 થી 21 જુલાઈ સુધી જે છે ગુજરાતના બધા જ જિલ્લામાં, તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ એટલે કે 1 મિલીમીટરથી કરીને 64 મિલીમીટર જેટલો, એટલે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ એકાદ બે ભાગોમાં જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો ત્યારબાદ લગભગ 23 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં એક બીજી લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના દેખાઈ રહી છે. જો તેનો જે ટ્રેક છે એ પશ્ચિમ તરફ રહે છે ગુજરાત તરફ, તો લગભગ જુલાઈના અંતમાં પણ એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. તો આપણે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જે પ્રમાણ નહીવત થઈ ગયું હતું, તેમાં કંઈક અંશે જે છે એ થોડોક વધારો આગામી 5 થી 6 દિવસમાં થવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ એક અપડેટ હતી કે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારનું સંભાવના શું છે અને કેટલા દિવસ આ એક્ટિવિટી ચાલી રહેવાની સંભાવના છે તેના વિશે. વધુ માહિતી માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ખૂબ ખૂબ આભાર.